તો નમસ્કાર ગુજરાત અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। સિસ્ટમ હવે ગુજરાત ઉપર ત્રાટકી ચૂકી છે। કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય પર ચાદર બનીને આવી ચૂક્યા છે। ત્યારે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ઓફિસોમાં પણ મોટી મોટી જગ્યાઓએ રજા આપી દેવામાં આવી છે। 31 તારીખ ગુજરાત રાજ્ય માટે કાળ સમાન વરસાદનો દિવસ બનવાનો છે। તો તૈયાર થઈ જજો। કયા કયા જિલ્લાઓ ટાર્ગેટ થવાના છે, કયા જિલ્લામાં આભ ફાટવાનું છે અને કયા કયા જિલ્લા છે કે જ્યાં પૂરજનક પરિસ્થિતિઓનું નિર્માણ થવાનું છે, બધી જ માહિતી લખીને આવેલા છે અને તમને આ વિડીયોની અંદર એકો એક માહિતી જણાવવામાં આવશે। વિડીયો છેલ્લે સુધી જોશો તો જ તમને બધી માહિતી મળશે, એટલા માટે વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો। અને અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર સ્થિતિ દયનીય છે, કારણ કે અમે તમને જણાવ્યું હતું કે 30-31 તારીખે સિસ્ટમ ગુજરાત ઉપર આવશે। આગાહી 100% સાચી સાબિત થઈ અને અત્યારે હાલ બંગાળની ખાડીથી જે સિસ્ટમ આવવાની હતી ગુજરાત રાજ્ય પર અત્યારે ચડી ચૂકી છે અને હવે દક્ષિણ ગુજરાત ઉપર આ સિસ્ટમ અત્યારે હાલ તાંડવ મચાવતી પહોંચી ચૂકી છે। રાત્રિ દરમિયાન જ મિત્રો ખૂંખાર વરસાદો ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યા છે 30 તારીખની અંદર। ત્યારે હજુ 31 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે એટલો ભયંકર, એનું અનુમાન મિત્રો તમે લગાવો કે ગુજરાતમાં હજુ આ સિસ્ટમના વરસાદ શરૂ પણ નથી થયા, ત્યાં જ શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે। તો આનાથી તમે અનુમાન લગાવી શકો કે આ સિસ્ટમ આખરે કેટલી ભયંકર સાબિત થવાની છે। અને અંબાલાલ પટેલે જે પૂરજનક પરિસ્થિતિનું નિર્માણ થવાની પણ આગાહી કરી હતી તેને મુદ્દે પણ અત્યારે હાલ નવી અપડેટ આવી રહી છે મારી પાસે। બધી જ માહિતી તમને જણાવીશું સરળ ગુજરાતી ભાષાની અંદર। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ જાણીએ તેના વિશે એક લિસ્ટ બનાવી લઈએ તો એનાથી તમને સમજાય, પ્રોપર માહિતી મળી જાય। તો સૌથી પહેલા આ વિડીયોની અંદર મારે તમને જે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર મહાકાય સિસ્ટમ આવી ચૂકી છે એ સિસ્ટમ વિશેની પૂરેપૂરી અપડેટ આપવાની છે। કઈ તારીખે સિસ્ટમ ક્યાંથી ક્યાં પહોંચી રહી છે એના વિશે। બીજા નંબરે આપણે સમજીશું વરસાદ વિશે કે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓમાં અને કયા કયા ગામડાઓમાં વરસાદ પડશે, પણ ગામના નામ સાથે ક્યાં પડશે અતિવૃષ્ટિ અને પૂર જેવો વરસાદ, ક્યાં પડશે મધ્યમ વરસાદ, એકો એક માહિતી સચોટ સમજાવીશ। અને એની સાથે અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો શું કહી રહ્યા છે અને જે નકશાઓ સામે આવ્યા છે પણ ચોંકાવનારા છે, આંકડાઓ પણ અતિ અદ્ભુત સામે આવ્યા છે, જેના ઉપર ભરોસો ના કરી શકાય એવા આંકડાઓ આવ્યા છે। પરંતુ એ બધી માહિતી ત્યારે જ મળશે જ્યારે તમે આ વિડીયો છેલ્લે સુધી જોશો। તો ચાલો મિત્રો હવે ટાઈમ નથી બગાડતા, સીધા વિડીયો ઉપર આવી અને જોઈએ। તો જોઈ લો 31 તારીખનો દિવસ ગુજરાત રાજ્ય માટે બળવાનો છે કાળ સમાન વરસાદનો દિવસ। ત્યારે સુરતથી માંડીને અમદાવાદથી માંડીને વડોદરા, મધ્ય ગુજરાતનું ગોધરા, દાહોદ, આ બધી જગ્યાએ જે છે મિત્રો ખાસ ખેદાન મેદાન થવાનું છે અને કચ્છથી માંડીને ઉત્તર ગુજરાતનો પટ્ટો, સૌરાષ્ટ્ર, આખું ગુજરાત કવર થવાનું છે। ત્યારે અત્યારે ખૂબ જ ડરામણી અને અત્યંત ભયંકર આગાહી સામે આવી રહી છે। ચાલો હવે એક પછી એક માહિતી મેળવવાનું શરૂ કરીએ। એની પહેલા મિત્રો મારે તમને જણાવી દેવું છે કે ગુજરાતમાં આગામી 48 કલાક ખૂબ ભારે છે। હવામાન વિભાગે સામેથી કહી દીધું છે, સરકારે સૂચના આપી દીધી છે કે જો તમારે ઘરની બહાર નીકળવાનું કોઈ કામ નથી, કોઈ એવું અર્જન્ટમાં કામ નથી તો ઘરની બહાર નીકળતા નહીં, કારણ કે સ્થિતિ ખૂબ જ બેકાબુ બની શકે। કારણ કે આ જે સિસ્ટમ છે અચાનક એવી તૂટી પડી શકે કે ગુજરાતમાં તમારી પાસે કોઈ ટાઈમ પણ ના હોઈ શકે, એટલી ભયંકર મિત્રો તમને ટાઈમ પણ ના આપે, એટલો ભયંકર વરસાદ ગણતરીની કલાકોમાં પડી શકે એટલી મજબૂત બની ચૂકી છે આ સિસ્ટમ। ત્યારે હવે લાઈવ તમને સિસ્ટમ દેખાડી દઉં, જોઈ લો મિત્રો। અત્યારે હાલ આ સિસ્ટમ ગુજરાત ઉપર આવી ચૂકી છે। છેલ્લા 2 દિવસથી આપણે આની રાહ હતી અને માત્ર ગુજરાત જ નહીં, ગુજરાતના આડોશ પાડોશ બધા રાજ્યોમાં કવર થઈ ચૂકી છે। એટલે ઉપર રાજસ્થાન, વચ્ચે ગુજરાત, સાઈડમાં MP એટલે કે મધ્યપ્રદેશ, નીચે મહારાષ્ટ્ર, જોઈ લો 4 બાજુથી હવે સિસ્ટમ એક સાથે ઘાતક બનીને તૂટી પડી છે। ત્યારે આ સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીમાં હતી, ત્યાંથી આગળ વધતી મિત્રો 30 તારીખે મોડી રાત્રે ગુજરાતમાં પહોંચી ચૂકી છે અને હવે આગામી કેટલા દિવસ ગુજરાતમાં ચાલવાની છે તો જોઈ લો। અત્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી શરૂ થઈ છે અને આ સિસ્ટમ હવે 31 તારીખનો આખો દિવસ, 1 તારીખનો આખો દિવસ અને 2 તારીખે અમુક ભાગો, એટલે ટોટલ 3 દિવસ હવે ગુજરાતમાં મેઘ મંડાણ થવાના છે। અને એટલા ભયંકર અને મોટા આંકડા આપણી પાસે સામે આવી શકે કે જેનો કોઈ ભરોસો ના કરી શકે, આટલી ભયંકર સિસ્ટમ છે। ત્યારે આ સિસ્ટમ મેં તમને લાઈવ દેખાડી દીધી કે જોઈ લો અત્યારે ગુજરાત રાજ્યના ભાગોની અંદર અત્યારે ચારો દિશા તરફથી મજબૂત પકડ ધરાવી રહી છે। ત્યારે આને લઈને મિત્રો કેટલાક ફોટા અને વિડીયો મારી પાસે આવ્યા છે, તે આપણે શું જણાવી રહ્યા છે એના પર જોઈ લઈએ। તો સરકારે પણ કેટલીક ચેતવણી આપી દીધી છે, શું છે ચેતવણી તો જોઈ લઈએ। સૌથી પહેલા મિત્રો હું તમને ચોક કરી દઉં કે ગુજરાતમાં શાળા કોલેજોની અંદર રજા આપી દેવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ આજે માહિતી આવી રહી છે તેના ઉપર તમને ભરોસો પણ ના થાય, પરંતુ શાળા કોલેજોમાં કયા કયા જિલ્લામાં રજા આપી દેવામાં આવી છે એના વિશે તમને જણાવું તો ગુજરાતની અંદર મોટા ભાગની શાળા કોલેજોમાં રજા, જેમાં અમદાવાદથી માંડીને મિત્રો વડોદરા હોય, નવસારી હોય, ખેડા હોય, ગોધરા હોય, છોટા ઉદેપુર હોય, નર્મદા, તાપી, આ બધા જિલ્લાઓમાં
કોલેજો, શાળાઓ અને આંગણવાડીઓની અંદર રજા 31 તારીખ અને શુક્રવાર શનિવાર આખો દિવસ મિત્રો રજાઓ પડી શકે. ત્યારે અત્યારે હાલ ઓફિશિયલી જે જાહેરાત થશે 31 તારીખ માટે અને શુક્રવાર માટે ઓફિશિયલી રજા જાહેર થશે શાળા કોલેજોમાં જણાવ્યા જિલ્લાઓની અંદર. અને હજુ પણ મિત્રો 1 તારીખે પણ રજા આવી શકે, જો કે હજુ એના ઉપર કોઈ પાકી સહી નથી થઈ. જ્યારે થશે ત્યારે અમે તમને આપીશું. આના સિવાય મિત્રો શું શું એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે એ પણ તમને જણાવું તો હવામાન વિભાગે 2 થી 3 મોટી વાત કરી છે, તમારે મગજમાં રાખવાની છે. પહેલા નંબરે મોટા મિત્રો જે હોર્ડિંગ હોય, પાટિયા હોય, બોર્ડ હોય, ઝાડવા હોય, વૃક્ષો હોય, આની પાસે ઊભું ના રહેવું, કારણ કે કોઈ પણ કુદરતી હોનારત બની શકે તોફાન અને તાંડવને કારણે. બીજા નંબરે ઘરની બહાર ના નીકળવું કારણ વગર, તેવી પણ સૂચના હવામાન વિભાગ સરકારી તંત્ર તરફથી આપી દેવામાં આવી છે. બચાવ કામગીરી માટે આર્મીની સેનાઓ પણ મૂકી દેવામાં આવી છે. જ્યાં મિત્રો એર સેના, ગ્રાઉન્ડ સેના અને નેવી સેના જે ભારતીયની ફોર્सेस છે એટલે કે આર્મી છે તે પણ તૈનાત કરી દેવામાં આવી છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ તૈનાત છે ને પહેલેથી સૂચના એટલા માટે આપી દેવામાં આવી છે કે જેથી કોઈ જનક પરિસ્થિતિ સર્જાય તો કોઈ પણ પ્રકારની મોટી માનહાનિ ના થાય, નુકસાની ના થાય. અને અત્યારે હાલ ગુજરાતમાં ઉત્તર ગુજરાત લેવલે કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે, જેને લઈને ગુજરાતમાં જોઈ લો 31 તારીખ માટે હવામાન વિભાગે જે એલર્ટ આપી દીધું છે, આ એલર્ટ જાણવું ખૂબ જરૂરી, કારણ કે જોઈ લો રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં ઘરની બહાર ના નીકળતા, કારણ કે 10 રસ્તાઓની અંદર પાણી ભરાઈ શકે. આ તારીખ મિત્રો અહીંયા મારી દઉં તો 31 તારીખ અને શુક્રવાર માટે હવામાન વિભાગના એલર્ટો છે. તેની અંદર રેડ એલર્ટ જુઓ તો રેડ એલર્ટની અંદર મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો અમદાવાદ, સૌરાષ્ટ્રનું ભાવનગર, બોટાદ, મધ્ય ગુજરાતનું અહીંયા જોશો તો આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તેની સાથે સુરત, નવસારી, વલસાડ, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાઓમાં આપી દેવામાં આવ્યા છે રેડ એલર્ટ, જેથી આ બધા જ ભાગોમાં તૂટી પડશે વરસાદ, ઘરની બહાર ના નીકળવાની સૂચના. ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોમાં પણ 2 થી 4 ઇંચના વરસાદો પડી શકે, જેમાં જોઈ લો કયા કયા જિલ્લા છે તો અહીંયા ગોધરા, દાહોદ, પંચમહાલ, ખેડા. સૌરાષ્ટ્રના મિત્રો વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો આ બધા જિલ્લાઓમાં ટાર્ગેટ કરવાની છે સિસ્ટમ. ત્યારે 31 તારીખ વહેલી સવારે 4 વાગ્યાથી જે વરસાદો પડવાના છે રાત્રિના પછી મોડી રાત સુધી શરૂ રહી શકે, જેમાં જોઈ લો એક ગામ અને જિલ્લાઓના નામ સાથે મારે તમને સમજાવવું છે. પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરવી છે કે જેનાથી તમને પ્રોપર ખ્યાલ આવે સિસ્ટમ વિશે. દક્ષિણ ગુજરાતનું નક્કી આવી બનવાનું છે, કારણ કે જોઈ લો દક્ષિણ ગુજરાતમાં જે આહવા અને ડાંગનો વિસ્તાર છે ત્યાં મોટા આંકડા સામે આવી શકે આજે વરસાદના, કારણ કે ભયંકર સિસ્ટમ રુદ્ર સ્વરૂપ સાથે ગાજવીજ અને મેઘમંડાણ સાથે તૂટી પડશે. વલસાડ, ચીખલી, સાપુતારા, બારડોલી, નવસારી, વ્યારા આ બધા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. તો સુરતથી માંડીને ભરૂચ, નર્મદા, તાપી આ બધા જિલ્લાઓની અંદર તૂટી પડશે મેઘરાજાનું તાંડવ. ત્યારે આના ઉપરના વિસ્તારો વિશે વાત કરીએ તો અહીંયા જોઈ લો જે પણ મિત્રો વડોદરા બાજુનો પટ્ટો છે ત્યાં તો પૂર સમાન પરિસ્થિતિના વરસાદો જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ વડોદરા, વાઘોડિયા, ડભોઈ, કરજણ, જાહલોદ, બોડેલી, છોટાઉદેપુરનો જે આખો આ પટ્ટો છે ત્યાંથી માંડીને આણંદનો જે વિસ્તાર છે, ખંભાતનો અખાત છે, આ બધા જ વિસ્તારોમાં એટલી ભયંકર સિસ્ટમ હવે આકાર લઈ ચૂકી છે કે ગુજરાતમાં અહીંયા જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર પરિસ્થિતિ આગામી 24 કલાકમાં બની શકે. એના સિવાય પણ મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો જોઈ લો તો અમદાવાદ સાઈડના જે વિસ્તાર છે જેમ કે સાણંદ, અમદાવાદ, કપડવંજ, વિરમગામથી માંડીને નડિયાદ, ખેડા, કથલ, ડાકોર, ખેડાથી માંડીને પંચમહાલ, ગોધરા, દેવગઢ બારિયા, દાહોદ, મહીસાગર આ બધા વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે. અને અહીંયા બધે જ મિત્રો જે છે તે ગાજવીજ સાથે આગામી 12 કલાક કડાકા ભડાકા સાથેની સિસ્ટમો તૂટી પડવાની છે. ઉત્તર ગુજરાતમાં પણ કોઈ પણ જિલ્લો બાકી નથી. તમે લાઈવમાં જોઈ શકો મિત્રો કે ઉત્તર ગુજરાતના એક તાલુકાઓ, એક જિલ્લાઓ, જેમાં ઝૂમ કરીને દેખાડો તો વિસનગર, મણિયારી, સામી, રોડા, પાટણ, કડી, સિદ્ધપુર, ખેરાળુ, ઊંઝા, સતાસણા, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા, ટીણટોઈ, તેની સાથે બાવલવાડા, ખેડબ્રહ્મા, દાંતા, પાલનપુર, તેની સાથે ભાટસણ, રાધનપુર, સાંતલપુર, મોઢેરાથી લઈને ધાનેરા, સુઈગામ, તેની સાથે મિત્રો જે ઉપરના સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજીનો પટ્ટો છે બધેથી મિત્રો જે છે તે સિસ્ટમ તૂટી પડવાની છે. કચ્છમાં જે છે તે 31 તારીખે રાત્રિથી શરૂ થશે અને 1 તારીખ કચ્છ માટે લખી લેજો, ખૂબ ભારે રહેવાની છે. 1 તારીખે કચ્છમાં 5 ઇંચ ઉપરના વરસાદો પણ પડી શકે. હવે 31 તારીખ માટે શનિવારની વાત કરી લઈએ, શુક્રવારની વાત કરી લઈએ તો 31 તારીખ માટે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર અમુક જિલ્લામાં ભારે વરસાદ છે, તો અમુક જિલ્લામાં એકદમ કોરું સપાટ વાતાવરણ છે. જેમ કે જોઈ લો તો સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર ભયંકર વરસાદ છે, ગાજવીજ સાથે તોફાની વરસાદ છે આ બધા જિલ્લાઓના તમામ તાલુકાઓમાં.
પરંતુ બીજી બાજુ કોઈ મોટો વરસાદ નથી, જેમ કે રાજકોટ થઈ ગયું, જામનગર થઈ ગયું, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા, આ જિલ્લાઓ ઉપર અહીંયા કોઈ મોટા વરસાદી વાદળો અત્યારે નથી. પરંતુ 31 તારીખ શરૂ થાય ત્યાર પછી અહીંયા વાદળો અચાનક આવીને પણ તાંડવ મચાવી શકે. તો અત્યારે હાલ મિત્રો સિસ્ટમ ખૂબ જ મજબૂત છે, શાળા કોલેજોમાં રજા છે. નવી અપડેટ આવશે મારી પાસે તો તાત્કાલિક હું તમને જણાવીશ આ ચેનલના માધ્યમથી. એના માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી કામની અપડેટ આપણે આવનારા વિડીયોમાં મેળવીશું. તેની સાથે તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો ગામના નામ સાથે. ફરી કાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો મિત્રો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.